નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો સ્ક્રીન ઉપર તમે થંબનેલ જોયું છે અને થંબનેલ ઉપરથી તમને આઈડિયો આવી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પ્રથમ પરીક્ષા એકદમ નજીક આવી રહી છે. તો આ નજીક આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓના મગજમાં થોડી ઘણી ચિંતા રહેતી હોય છે. પરીક્ષામાં શું થશે, પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાશે. પહેલી પરીક્ષા હોય એટલે થોડીક અગત્યતા પણ હોય. તો એના સંદર્ભે આજે આપણે ગાલા અસાઇનમેન્ટનું ધોરણ 10નું ગણિત વિષયનું આપણે સોલ્યુશન જોવાનું છે, જેના અંતર્ગત વિભાગ એ અંતર્ગત આવતા વિવિધ પ્રકારના પ્રશ્નો પૈકી આપણે આજના લેક્ચરમાં તમામ MCQ જોઈ લઈશું. બીજો લેક્ચર હશે એના અંતર્ગત તમામ ખાલી જગ્યા જોશું. ત્યાર પછીનો લેક્ચર હશે એમાં જોડકા અને ટૂંકા પ્રશ્નની વાત કરશું. તો આજે મિત્રો વિભાગ એ અંતર્ગત જેટલા બી MCQ તમામ પ્રકારના MCQ છે જે તમારી પરીક્ષા માટે પૂછાઈ શકે એવા મોસ્ટ IMP કે જે ગાલા અસાઇનમેન્ટ દ્વારા પ્રસ્તુત કરેલા છે એની આપણે આજે વાત કરવી છે. તો મિત્રો શરૂઆત કરીએ. શરૂઆત આપણે ચેપ્ટર નંબર 1 થી કરીએ કે જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. ચલો, એના પહેલા અક્ષરમ પાઠશાળા દ્વારા 4 બુક પબ્લિશ કરવામાં આવેલી છે. એક છે વિભાગ એની કે જેના અંતર્ગત ખાલી જગ્યા, ખરા ખોટા MCQ બ્લુ પ્રિન્ટ વાઇઝ ચેપ્ટર વાઇઝ બનાવવામાં આવેલી છે. જે તમારે મંગાવવી હોય તો સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર તમે કોલ કરીને અથવા તો વોટ્સઅપ પર મેસેજ કરીને મંગાવી શકશો. સેમ એવી ને એવી રીતનો એક બીજી બુક છે મેથ્સ મેથડ, એ પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓને જ મદદરૂપ થશે. બીજી બે બુક છે, એક IMP બુક અને એક મસ્ત મજાની ગણિતની એક બુક છે, એ છે ગણિતનો પાયો. ચાલો જોઈએ. પ્રશ્ન છે 98નું અવિભાજ્ય અવયવીકરણ ખાલી જગ્યા થાય. ચલો, 98 એટલે શું થયા? તો કે 98 એટલે 98. ચલો ભાગ પાડો તો 49 નું કેટલા થશે? 98 થશે. ચલો 49 એટલે શું થાય? તો 49 એટલે થાય 7 7 49. તો આવી રીતના કંઈક લખી શકાય, 7 નો વર્ગ ગુણ્યા 2. ચલો આવો કંઈક વિકલ્પ ગોતો. તો 7 નો વર્ગ ગુણ્યા 2, તો આપણો જવાબ થશે બી. બી થશે આપણો જવાબ. વર્ગમૂળ 9 + 5 છે ખાલી જગ્યા સંખ્યા છે. ચલો વર્ગમૂળ 9 + 5. ચલો 9 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. કેવી છે? પૂર્ણ વર્ગ. 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3. તો 3 + 5, તો 3 ને 5 કેવા થયા? 8. આ 8 ને કેવી સંખ્યા કહેવાય? તો કે 8 ને પૂર્ણ સંખ્યા કહેવાય. 8 ને પૂર્ણાંક સંખ્યા કહેવાય. 8 ને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. 8 ને સમય સંખ્યા કહેવાય. આ તમામ 4 માંથી કોઈ પણ વિકલ્પ હોય તમામ સાચા. ચલો આપણો જવાબ અસમય તો કે નથી, અપૂર્ણાંક નથી, મિશ્ર નથી. તો અહીંયા તમને પૂર્ણાંક જવાબ આપેલો છે એટલા માટે આપણો જવાબ થશે 8A. કેવી થશે? તો કે પૂર્ણાંક સંખ્યા થશે. એના સિવાય 4 માંથી કોઈ પણ વિકલ્પ હોય તો 4 એ 4 સાચા. જો PQR ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો ગુસા. હવે યાદ રાખવાનું કે અહીંયા હું તમને બંને વસ્તુ શીખવાડી દઉં. એક શીખવાડી દઉં ગુસા અને એક શીખવાડી દઉં લસા. બરાબર? ગુસા અને લસા આ બંને આપણે યાદ રાખી લેવાનું. હવે જો આ 3 એ 3 છે ને એ અવિભાજ્ય હોય. 3 અવિભાજ્ય તો 3 માંથી સામાન્ય શું નીકળે? કંઈ જ ન નીકળે. જો કંઈ સામાન્ય ન નીકળે તો આ 3 સંખ્યાઓનો ગુસા 1 થાય. કેટલો થાય? 1 થાય. અને જો લસા કે તો આનો લસા PQR ત્રણેયના ગુણાકાર જેટલો થાય. ચલો શું પૂછ્યું? એ ગુસા. તો આપણો જવાબ આવશે 1. હવે આ જ પ્રશ્નમાં લસા પૂછત તો જવાબ વિકલ્પ નંબર ડી એટલે કે PQR આવે. તો સાથે સાથે આ પણ વિદ્યાર્થી મિત્રો સમજતા જજો. જેને 1 થી 10 સુધીના પૂર્ણાંકો વડે નિશેષ ભાગી શકાય તેવો ન્યૂનતમ પૂર્ણાંક. હવે સમજવાનું, ન્યૂનતમ હોય, નાનામાં નાનું હોય, ઓછામાં ઓછું હોય, લઘુત્તમ હોય, ત્યારે તમારે આપેલ વસ્તુનું શું શોધવાનું? તો કે લસા શોધવાનું. શું શોધવાનું? લસા.
લઘુત્તમ સામાન્ય અવયવી, નાનામાં નાનો સામાન્ય અવયવી ક્યારે ક્યારે તો કે ઓછામાં ઓછું હોય, નાનામાં નાનું હોય, ટૂંકામાં ટૂંકું હોય, બરાબર છે, લઘુત્તમ હોય. તો આ ટાઈપના શબ્દ હોય ત્યારે આપેલ માહિતીનો લસાઅ શોધો. ચલો અહીંયા ક્યાં સુધીનું કીધું હોય? 1 થી 10 સુધીનો. ચલો આપણે સંખ્યા લખી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ 10 સંખ્યા છે, આનો લસા. ચલો હું 10 લઉં, 10 લઈ લઉં તો આ 10 છે એ આવી ગયું. હવે 10 ની અંદર તમે વિચારો ને તો પાંચડો પણ આવી ગયો. શું આવી ગયો? પાંચડો આવી ગયો. અને 10 ની અંદર બગડો પણ આવી ગયો. બરાબર છે, કેમ કે 2 પંચા 10 થવાના. તો 10 5 2 ની અંતર્ગત આટલું આવી. આ ચોગડો છે ને, તો આ ચોગડામાંથી આપણે બગડો લઈ લીધો, કેમ કે 2 પંચા 10 થાય એટલે બગડો લઈ લીધો. અહીંયા આ આટલો છે ને, તો આ આટલામાંથી આપણે શું લઈ લીધો? ચોગડો લઈ લીધો. બરાબર, બગડો લઈ લીધો. આ છગડામાંથી શું લઈ લીધો? બગડો લઈ લીધો. તો અહીંયા તગડો વધે. બરાબર છે, તો આટલું વધ્યું. ચલો હવે આપણે લઈ નવડો, એના ગુણાકારમાં આપણે લઈ લઈ નવડો. જો આ નવડો લઈ લઈ તો આ તગડો તો ઓલરેડી નવડાની અંદર જ આવી જાય, આ તગડો પણ એ નવડાની અંદર જ આવી જાય. નવડો હાલ. ચલો પછી લઈ આપણે ચોગડો લઈ. જો આ ચોગડો લઈ તો ઓલરેડી ચોગડાની અંદર આ બગડો તો આવી જ જાય. બરાબર. ચલો એના પછી લઈ લઈ સાતડો, તો એના ગુણાકારમાં 7. આ બધાનો ગુણાકાર કરો ને જે જવાબ મળે ને એ આપણો શું થશે? લસાઅ થશે. ચલો આપણે ટ્રાય કરી. 9 ચોક 36, 36 ગુણ્યા 7 કરી. 9 ચોક 36 ગુણ્યા 7, તો 7 છક 42 નો બગડો વધી 4, 7 તરી 21 4 25, તો 252. એના ગુણાકારમાં 10, તો પાછળ એક શૂન્ય આવે. તો 1 થી 10 સુધીની સંખ્યાઓનો લસા કેટલો થશે? તો 1 થી 10 સુધીની સંખ્યાઓનો લસા અથવા નાનામાં નાનો પૂર્ણાંક કેટલો હશે? 2520. તો આ થશે આપણો જવાબ. બે ધન પૂર્ણાંકો m અને n માટે ગુસા તમને 13 આપ્યો છે, લસા તમને 455 આપ્યો છે અને તમને ગુણાકાર પૂછ્યો. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, તમને એક સૂત્ર કહી દઉં કે ગુસા ઓફ AB અને લસા ઓફ AB, એટલે બે સંખ્યાનો લસા અને બે સંખ્યાનો ગુસા જે મેળવો એ કેટલો મળે? તો એ બે સંખ્યાઓના ગુણાકાર જેટલો મળે. કેટલો મળશે? તો એ બે સંખ્યાઓના ગુણાકાર જેટલો. ચલો બે સંખ્યાનો ગુસા કેટલો થાય? તો અહીંયા તમને આપી દીધું છે કે ગુસા ઓફ mn અને લસા ઓફ mn. ચલો કેટલો થાય? તો કે આટલો થાય, બે સંખ્યાના ગુણાકાર જેટલો. ચલો ગુસા ઓફ mn કેટલો આપ્યો છે? તો કે ગુસા ઓફ mn 13 આપ્યો છે, તો અહીંયા 13 લખો. લસા કેટલો આપ્યો છે? 455 આપ્યો છે, તો અહીંયા 455 લખો. તો અહીંયા આ બેનો ગુણાકાર કરો તો તમને જવાબ મળશે. તો આપણે ગુણાકાર કરીએ. 455 ગુણાકારમાં 13, તો 0 5 5 4 3 પંચા 15 વધી 1 3 પંચા 15 ને 16 વધી 1 3 ચોક 12 ને 1 13 5 6 ને 5 11 વધી 1 6 ને 1 9 5 થશે. તો ગુણાકાર 5915 m ગુણ્યા n જેટલો. તો આપણો જવાબ થશે 5915, એટલે વિકલ્પ નંબર ડી શું થશે? આપણો જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે સહેલાઈથી પ્રશ્નનું સમાધાન કરી શકશો. તો એના માટે તમને ખાસ શું આવડતું હોવું જોઈએ? તો એના માટે તમને ખાસ સૂત્ર આવડતું હોવું જોઈએ. સૂત્ર નહીં આવડતું તો કામ તમારું થશે નહીં. આગળ જોઈએ પ્રકરણ નંબર 3 કે જે છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ખાલી જગ્યા સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સમાંતર છે. કેવી છે? સમાંતર. થોડા તમને રિવાઇઝ કરાવો કે જો a1 છેદમાં a2 ઇક્વલ ટુ b1 અપોન b2 પરંતુ નોટ ઇક્વલ ટુ c1 અપોન c2, જો આ શરતનું પાલન થતું હોય તો બંને રેખાઓ કેવી છે? તો બંને રેખાઓ સમાંતર રેખાઓ છે. કેવી રેખાઓ છે? તો બંને રેખાઓ સમાંતર રેખાઓ છે. ચલો આપણે ટ્રાય કરીએ.
અહીંયા a1 કેટલો થશે તો કે a1 અહીંયા થશે 1 છેદમાં a2 કેટલો થશે 2 બરાબર અહીંયા બગડો છે છેદમાં અહીંયા કેટલો છે 4 છે તો 2 ના છેદમાં 4 એટલે શું કહેવાય 2 એકા 2 2 દુને 4 તો 1 ના છેદમાં 2 ચલો 2 2 ગયા ત્રીજું c1 -4 છેદમાં -12 -4 છેદમાં -12 તો -4 એકા 4 -4 તરીને 12 -4 ગયા તો 1/3 ચલો આ શરતનું પાલન થાય છે તો આ થાય છે આ પહેલો અને બીજો ભાગ સમાન છે અને ત્રીજો ભાગ સમાન નથી તો આપણો જવાબ કયો થશે વિકલ્પ નંબર એ શું થશે આપણો જવાબ થશે તો તમારે આવી રીતના સમાધાન કરવું પડશે આગળ જોઈએ જો સમીકરણ 8x + 3y + 5k = 18 ચલો આવું કંઈક સમીકરણ આપી દીધું 8x + 3y + 5k = 18 આનો એક ઉકેલ કેટલો છે 1 0 અહીંયા 1 0 એટલે શું સમજવાનું તો અહીંયા એવું સમજવાનું કે x બરાબર એકડો છે અને y બરાબર 0 છે શું સમજવાનું તો એવું સમજવાનું x બરાબર 1 છે અને y બરાબર 0 છે ચલો અહીંયા આપણે લખીએ કે 8 છે એમ ના x એટલે કેટલો છે 1 તો અહીંયા x એટલે 1 વત્તા 3 y એટલે કેટલા છે તો y એટલે 0 છે વત્તા 5k આના બરાબર 18 થશે ચલો ગુણાકાર કરી 8 એકા થશે 8 વત્તા 0 તરી થશે 0 વત્તા 5k આના બરાબર 18 થશે 8 સામે જાય તો શું થશે કે 5k બરાબર 18 - 8 તો 5k બરાબર 18 માંથી 8 જાય તો 10 ચલો k બરાબર 10 ભાગ્યા 5 તો 10 ના ભાગ પડે 5 દુને 10 5 એકા 5 5 5 જાય તો k બરાબર કેટલા મળશે તો k બરાબર 2 મળશે એટલે વિકલ્પ નંબર સી કે k ની કિંમત કેટલી મળશે તો કે k ની કિંમત 2 મળશે આગળ જોઈએ જો સમીકરણ 33x + 27y = 147 અને 27x + 33y = 153 હોય તો x - y શોધો હવે આ પ્રકારના પ્રશ્નમાં એક વસ્તુ યાદ રાખો તમને હું કહી દઉં જો આપેલ સમીકરણનો x અને બીજા સમીકરણનો y સમાન હોય પહેલા સમીકરણનો y અને અહીંયા x સહગુણક સમાન હોય તો જો તમને x - y પૂછે તો પહેલા સમીકરણમાંથી બીજું બાદ કરો અને જો x + y પૂછે તો બંને સમીકરણનો સરવાળો કરો સિમ્પલ છે તો અહીંયા બાદબાકી કરો કે પહેલું સમીકરણ છે 33x + 27y આના બરાબર 147 બીજું સમીકરણ છે 27x + 33y આના બરાબર 153 આ બંને સમીકરણની તમારે કરવાની છે બાદબાકી તો આની કરીએ બાદબાકી ચલો 33 માંથી 27 જશે તો અહીંયા વધશે 6x માઈનસ 27 માંથી 33 જાય તો અહીંયા વધશે 6y 147 માંથી 153 જાય તો માઈનસ એક વસ્તુ યાદ રાખજો 33 માંથી 27 તો 6 વધે પણ 33 મોટા છે એટલે નિશાની માઈનસ આવે અહીંયા પણ 153 ને 148 માંથી છગડો 153 મોટા છે તો એની માઈનસ નિશાની આવશે ચલો અહીંયા બંનેમાંથી છગડો કોમન કાઢો તો અહીંયા x - y બરાબર -6 કરતા બનાવો તો x - y બરાબર -6 ના છેદમાં 6 ચલો ભાગ શું હાલશે તો ભાગ હાલશે 6 એકા 6 છેદમાં 6 6 ગુણ્યા -1 6 6 ઉડી જશે તો x - y બરાબર -1 આ શું થશે આપણો જવાબ એટલે કે વિકલ્પ નંબર સી શું થશે તો કે આપણો જવાબ થશે તો આવી રીતના તમે આ ટાઈપનો પ્રશ્ન બોર્ડમાં પૂછાતા હોય છે અવારનવાર તો આમાં આટલું જ કરવાનું હોય જોવાનું કે પહેલાનો x સહગુણક બીજાનો y જો સમાન હોય તો આવું કંઈક કરવા બરાબર છે જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આ ટાઈપની શરત હોય તો તેના ઉકેલ
જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, જો આવી કંઈક શરત હોય a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2, જો આ સમીકરણ આવી શરતનું પાલન કરતું હોય તો આપેલ બંને રેખાઓ કેવી છે? છેદતી રેખાઓ છે. કેવી રેખાઓ છે? છેદતી. તો છેદતી રેખાઓ આને છેદતી રેખાઓ કહેવાય. બરાબર? તો છેદતી રેખાઓ હોય તો અહીંયા કેટલા બિંદુમાં છેદે? તો અહીંયા માત્ર એક જ બિંદુમાં છેદે. તો આનો ઉકેલ કેટલો આવે? તો આનો ઉકેલ 1 આવે. કેટલો આવશે? તો અહીંયા ઉકેલ 1 આવશે. કેટલો આવશે? 1 આવશે. બરાબર છે? આવી રીતના કંઈક સમજો. 4x + 3y = 24. અહીંયા તમને આપી દીધું છે 4x + 3y = 24 ની રેખા x અક્ષ સાથેનું છેદ બિંદુ શોધો. હવે મિત્રો યાદ રાખો કે કોઈ પણ x અક્ષ આની સાથેનું છેદ બિંદુ જોતું હોય તો એ હંમેશા આવું કંઈક મળશે, p(x0). એટલે એનો xયામ x હોય અને yયામ 0 હોય. કેટલું હોય? તો કે yયામ 0. જો y અક્ષ કે તો એનું બિંદુ 0 y થાય. ચલો આપેલ સમીકરણમાં x છે ત્યાં x લખો, x છે ત્યાં x, અને y દેખાય ત્યાં 0 લખો તો તમને જવાબ મળશે. ચલો 4x 0 તરી 0 બરાબર 24. તો 4x બરાબર 24, તો x બરાબર 24/4. તો 4 × 6 = 4, 4 4 જાય તો x બરાબર 6 મળ્યા. તો અહીંયા આપણે એવું કહી શકીએ p x એટલે 6, x એટલે 6 0. તો માગેલ બિંદુ 6 0 થાય એટલે કે આ ખાલી જગ્યા થશે. બીજી એક રીત શીખવાડો કે x અક્ષ સાથેનું બિંદુ કીધું એટલે yમ 0 હોય તો આનો આ બિંદુ હોઈ શકે. અહીંયા yમ 0 નથી, આ વિકલ્પ ન હોય, આ પણ વિકલ્પ ન હોય. તો આ બેમાંથી એક હોય તો શું કરવાનું કે આ બિંદુ છે ને વારાફરતી મૂકવાનું. તો જે બિંદુ સમાધાન કરે એ આપણો જવાબ. સમાધાન કરવું એટલે એ 6 × 24 મૂકો, 0 તરી 0 મૂકો તો 24 બરાબર 24 આવી જાય તો પણ તમે ડાયરેક્ટ કહી શકશો. ચલો આગળ વાત કરીએ. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણી છે એ પણ એક અગત્યનું પ્રકરણ કહી શકાય એવું પ્રકરણ છે. એના પહેલા વિદ્યાર્થી મિત્રો આપણા અક્ષરમ પબ્લિકેશન દ્વારા 4 બુક પબ્લિશ કરેલી છે જે સ્ક્રીન પર તમે જોઈ શકો છો અને તમારી જરૂરિયાત મુજબ તમે મંગાવી પણ શકો છો. વિભાગ A મેથ્સ મંત્ર, સાથે સાથે બીજી 2 બુક છે ગણિતનો પાયો અને IMP બુક. આ 4 બુક છે એ તમે વોટ્સઅપમાં મેસેજ કરીને તમે તમારા ઘર સુધી સહેલાઈથી મંગાવી શકશો. તો જોઈએ સમાંતર શ્રેણીનો એક પ્રશ્ન. તો અહીંયા તમને કીધું છે 1 3 5 સંખ્યાઓનો સરવાળો. ચલો હવે અહીંયા છે ને થોડુંક તમને કહી દઉં. એ 3 વસ્તુ તમે યાદ રાખી લો. જો આવી રીતના હોય 1 + 2 + 3 + 4 + n સુધીના પદ, તો મિત્રો આને કહેવાય કેવી શ્રેણી? તો આને કહેવાય પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી. કેવી કહેવાય? તો કે આને પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી. તો આના સરવાળાનું સૂત્ર યાદ રાખી લ્યો, n/2 n + 1. આ યાદ રાખી લો. જો તમને આવી રીતના આપે કે 1 + 3 + 5 + 7 આવી રીતના અનંત સુધી, તો આને કહેવાય કેવી સંખ્યા? તો વિદ્યાર્થી મિત્રો આને કહેવાય અયુગ્મ સંખ્યા અથવા તો એકી સંખ્યા. તો આ બધી સંખ્યાઓનો સરવાળો કરવો હોય તો એનું સૂત્ર યાદ રાખો, n². ત્રીજું 2 + 4 + 6 + 8 અનંત સુધી. હવે આ બધી સંખ્યાઓને કહેવાય બેકી અથવા તો યુગ્મ. તો એનું સૂત્ર યાદ રાખો, n(n + 1). તો અહીંયા તમને જે પૂછ્યું તમારો જવાબ. ચલો શું પૂછ્યું? 1 3 5 7 અનંત સુધી. તો એકી સંખ્યા થઈ તો યુગ્મ સંખ્યાઓના સરવાળાનું સૂત્ર n² થાય. કયું થાય? n². જો યુગ્મ પૂછ્યું હોત તો આ આવત અને એ પ્રમાણે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ સૂત્ર તમે લખી શકશો. જેના 2 પ્રથમ
પદો. ચલો પેલું પદ -3, બીજું પદ 4 છે, બરાબર છે. તો આ શ્રેણીનું 21મું પદ કેટલું? આ શ્રેણીનું આપણને કેટલામાં કીધું કે 21મું પદ કેટલું? ચલો આપેલ શ્રેણી માટે a બરાબર -3 કહેવાય, d બરાબર બીજા પદમાંથી પેલું બાદ કરો તો 4 વત્તા 3 એટલે d બરાબર કેટલા મળ્યા? 7 મળ્યા. ચલો n d મળી ગયા. હવે પ્રશ્ન છે a 21. ચલો સૂત્ર પરથી an નું સૂત્ર મૂકો, an બરાબર an નું સૂત્ર મૂકો તો an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. ચલો n એટલે 21મું પદ, a એટલે કેટલા છે? -3 વત્તા 21 માઇનસ 1, d એટલે કેટલા છે? 7 છે. ચલો -3 વત્તા 21 માંથી 1 જાય તો 20 ગુણ્યા 7, તો 20 સત્તા કેટલા થશે? 140. તો 140 માંથી 3 જાય તો 137. તો આ થશે આપણો જવાબ. તો વિકલ્પ નંબર બી 137 શું થશે? તો કે આપણો જવાબ થશે. જે સમાંતર શ્રેણીનો તફાવત 8 હોય તો તે શ્રેણી માટે a30 - a25 મેળવો. એટલે 30મું પદ અને 25મા પદ વચ્ચેનો તફાવત મેળવો. ચલો એક સૂત્ર છે આ યાદ રાખવાનું કે d બરાબર am - an છેદમાં m - n. ચલો શ્રેણીનો તફાવત કેટલો આપ્યો છે? 8. તો શ્રેણીનો તફાવત 8. am એટલે a30 - a25 છેદમાં m એટલે કેટલા છે? 30 અને n એટલે છે 25. ચલો 8 બરાબર a30 માઇનસ a25, 3 માંથી 25 જાય તો 5. 5 નો ભાગાકારમાંથી ગુણાકારમાં જવા દો તો 8 પંચા a30 માઇનસ a25. તો 8 પંચા કેટલા થાય? 40. તો a3 માઇનસ a25, 8 પંચા ને 40. તો આ કેટલો જવાબ થશે? 40. તો વિકલ્પ નંબર સી શું થશે? કે એનો તફાવત 40 થશે. એક શ્રેણી આપી દીધી છે, એનું આપણને 10મું પદ પૂછ્યું છે. ચલો વર્ગમૂળ 2, વર્ગમૂળ 8, વર્ગમૂળ 18. ચલો આ શ્રેણી છે તો આને આપણે શું કહી શકીએ? તો આને આવું પણ કહીએ કે 4 દૂને 8, આ 18 ને 9 દૂને 18 પણ આપણે કહી શકીએ. ચલો વર્ગમૂળ 2 એમ ના એમ, 4 નું વર્ગમૂળ 2 વર્ગમૂળ 2, 9 નું વર્ગમૂળ 3 વર્ગમૂળ 2, આવી રીતના અનંત સુધી. હવે આપેલ શ્રેણીનું પહેલું પદ કેટલું થાય? તો કે પહેલું પદ થાય વર્ગમૂળ 2. ચલો તફાવત કેટલો થાય? તો તફાવત બીજામાંથી પહેલું બાદ કરો તો 2 વર્ગમૂળ 2 માંથી વર્ગમૂળ 2 બાદ કરો તો વર્ગમૂળ 2. એન ડી મળી ગયા. પ્રશ્ન શું છે? 10મું પદ. તો a10 એટલે શું કહેવાય? a વત્તા 9d. ચલો a એટલે પહેલું પદ વર્ગમૂળ 2, 9 d એટલે કેટલો છે? તો તફાવત વર્ગમૂળ 2. તો 9 વત્તા 1, તો 9 વત્તા 1 કેટલા થશે? તો કે 10 વર્ગમૂળ 2. તો આ થશે આપણો જવાબ 10 વર્ગમૂળ 2. પણ 10 વર્ગમૂળ 2 વિકલ્પમાં નથી, તો આને અંદર જવા દો. તો 10 અંદર જાય તો શું થઈ જાય? વર્ગ થઈ જાય. તો 10 નો વર્ગ 100, તો અહીંયા 100 ગુણ્યા 2, તો 100 ગુણ્યા 2 એટલે કેટલા થશે? વર્ગમૂળમાં 200. તો વર્ગમૂળમાં 200 એ શું થશે? આપણો જવાબ થશે. એટલે વિકલ્પ નંબર બી વર્ગમૂળ 200 એ શું થશે? તો કે આપણો જવાબ થશે. a4 d7 હોય તેવી શ્રેણીના પ્રથમ 10 પદનો સરવાળો ખાલી જગ્યા થાય. ચલો સરવાળાનું સૂત્ર Sn બરાબર n/2 2a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. કેટલા પદોનો કીધો? એ 10. તો n બરાબર 10/2 2a એટલે કેટલા છે? 4. તો 2 ગુણ્યા 4, n એટલે 10 માઇનસ 1 અને d એટલે કેટલા થશે? 7. 2 એકા 2, 2 પંચા 10, તો અહીંયા મળશે 5. 2 ચોક 8 વત્તા 10 માંથી 1 જાય તો 9, 9 સત્તા 63. ચલો અહીંયા 5 એમ ના એમ, 63 ને 7 70, 70 ને 71. તો ગુણાકાર કરો 5 એકા 5, 5 સંતાને 35. તો આપણો જવાબ થશે 335.
55 તો વિકલ્પ નંબર 2 355 શું થશે તો કે આપણો જવાબ થશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ પ્રકરણ અંતર્ગત તમને આ રીતના આપેલું છે બે ત્રિકોણ, એક ત્રિકોણ એબીસી અને બીજો ત્રિકોણ પીક્યુઆર. ચલો આને નામ આપી દઈએ ત્રિકોણ એ બી સી, આને નામ આપી દઈએ ત્રિકોણ પી ક્યુ આર. ચલો ખૂણા એ ની કિંમત 40 અંશ, ખૂણો બી ની કિંમત 60 અંશ છે, ખૂણા ક્યુ ની કિંમત 60 અંશ છે અને આર ની કિંમત 40 અંશ છે. તો ત્રિકોણના ત્રણ ખૂણા ઉપરથી આપણે શું કહીએ કે ત્રણેયનો સરવાળો 180 અંશ હોય. આ 60 40 100 તો આ ખૂણાનું માપ કેટલું થાય 80. અહીંયા પણ 60 40 100 તો આનું મૂલ્ય 80 થાય. હવે અહીંયા આપણે ખૂ શરત પરથી બે ત્રિકોણને સમરૂપ સાબિત કરવા છે તો અહીંયા એની સંગતતા કઈ છે આપણે જોઈ તો ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ. ચલો એનું માપ કેટલું છે 40, તો અહીંયા 40 કોનું માપ છે આર નું છે, તો અહીંયા પહેલા લખો આર. ચલો બી નું માપ કેટલું છે 60, તો અહીંયા ક્યુ નું માપ કેટલું છે 60, તો અહીંયા આવશે ક્યુ. ચલો સી નું માપ કેટલું છે 8, તો સી અહીંયા 80 કોનું છે પી નું, તો ત્રિકોણ આર ક્યુ પી. તો આવી રીતના સંગતતા મેળવતી જવાની કે એ ને અનુરૂપ આર, બી ને અનુરૂપ ક્યુ અને સી ને અનુરૂપ પી. તો અહીંયા ત્રિકોણ આર ક્યુ પી એટલે કે વિકલ્પ નંબર સી શું થશે તો કે આપણો જવાબ થશે. બે ત્રિકોણ આપી દીધા છે અને તમને આવી રીતના બે ગુણોત્તર સમાન કીધા તો બે ત્રિકોણો સમરૂપ થવા માટે અનુરૂપ ખૂણા સમાન હોય. તો આ ટાઈપના પ્રશ્નની એક શોર્ટકટ કી તમને કહી દઉં. શું કરવાનું ખબર છે, આ બેમાંથી કયો ખૂણો સરખો હોય જો, આ બેમાંથી કયો ખૂણો સરખો હોય તો એ બી અને બીસી માંથી ખૂણો બી છે ને તો બેમાંથી ખૂણો બી લઈ લો બરાબર. આ બેમાંથી કયો ખૂણો સમાન છે જો તો આ બેમાંથી ખૂણો ડી સમાન છે, અહીંયા ખૂણો ડી લઈ લો. વાર્તા થઈ ગઈ પૂરી. તો અહીંયા જવાબ શું આવશે ખૂણો બી બરાબર ખૂણો ડી. બાકી આકૃતિ દોરીને પણ તમે અનુરૂપ કરી અને દાખલો ગણી શકશો, પણ તમે ડાયરેક્ટ આવી રીતના મેં તમને શોર્ટકટ કી આપી છે તો એ રીતે પણ સોલ્વ કરી શકશો. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં એબીસી ની પરિમિતિ 60 છે, ત્રિકોણ પીક્યુઆર ની પરિમિતિ છે એ તમને આપી દીધી છે 36 બરાબર છે અને પીક્યુ ની કિંમત તમને આપી દીધી છે 9 સેમી. તો એબી નું માપ પૂછ્યું કે એબી નું માપ કેટલું. ચલો તો અહીંયા તમને કીધું છે ત્રિકોણ એબીસી ની પરિમિતિ, તો અહીંયા આપણે ઉપર લઈ લઈ કે એબીસી ની પરિમિતિ, તો અહીંયા એબીસી ની પરિમિતિ છેદમાં પીક્યુઆર ની પરિમિતિ. ચલો એબીસી ને અનુરૂપ બાજુ કઈ છે એબી, તો ઉપર લઈ લઈએ આપણે એબી લઈ લઈ અને પીક્યુઆર ને અનુરૂપ બાજુ પીક્યુ લઈ. હવે કિંમત મૂકી દઈ. એબીસી ની પરિમિતિ કેટલી છે 60, તો ઉપર 60 મૂકી દો. પીક્યુઆર ની પરિમિતિ કેટલી છે 36, તો અહીંયા 36 મૂકી દો. એબી આપણે મેળવવા છે અને પીક્યુ એટલે 9 મૂકી દો. ચલો ભાગ ચાલશે 9 એકા 9, 9 ચોક 36. ચલો હજી ભાગ ચાલશે 4 એકા 4, 15 ચોક 60. તો એબી બરાબર કેટલા આવશે તો એબી બરાબર 15 સેમી આવશે. તો આવો એક વિકલ્પ હતો તો વિકલ્પ નંબર સી શું થશે આપણો જવાબ થશે. તો એબી બરાબર 15 સેમી. આગળ જોઈએ તો આગળ આપ્યો છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર છે એના વિશે આપણને આવી કંઈક માહિતી આપી છે કે ખૂણો એ બરાબર 50, ખૂણો ઝેડ બરાબર 70 અને વાય 100. ચલો ત્રિકોણ એબીસી XYZ કેવા છે સમરૂપ છે, તો અહીંયા ત્રિકોણ એબીસી દોર નાખો, અહીંયા ત્રિકોણ પીક્યુઆર દોર નાખો. અહીંયા એબીસી છે, અહીંયા પીક્યુઆર છે. એનું માપ કેટલું છે 50 છે. ચલો ઝેડ નું માપ કેટલું છે અહીંયા પીક્યુઆર ને પણ અહીંયા આપણે XYZ કરવો પડશે XYZ. ચલો ઝેડ નું માપ કેટલું છે 70. હવે સમજો આ બે ત્રિકોણ કેવા છે સમરૂપ ત્રિકોણ છે, તો સમરૂપ ત્રિકોણ હોય તો
તો આનું માપ 50 હોય ને તો આનું પણ માપ કેટલું થાય 50 અંશ થાય, કેમ કે બે ત્રિકોણ સમરૂપ છે. હવે આ બેનો સરવાળો ત્રણેયનો સરવાળો કરો તો 180 અંશ થાય. સિમ્પલ છે. તો 70 ને 50 120, તો આનું મૂલ્ય કેટલું થશે તો કે 60 અંશ થશે, કેમ કે ત્રિકોણના ત્રણ ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. તો આપણો જવાબ આવશે 60 અંશ. તો 60 અંશ એ શું થશે તો કે આપણો જવાબ થશે. આગળ વાત કરીએ યામ ભૂમિતિ, જે પણ એક અગત્યનું પ્રકરણ કહી શકાય. ચલો એના પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે 4 બુક પબ્લિશ કરેલી છે, જે તમે ગુજરાતના કોઈ પણ ખૂણેથી મંગાવી શકશો. એના માટે તમારે વોટ્સઅપમાં એક માત્ર મેસેજ નાખવાનો છે. એક બુક છે વિભાગ એ ધોરણ 10ની અને બીજી બુક છે મેથ્સ મંત્ર. સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર તમે કોન્ટેક્ટ અમારો કરી શકશો, વોટ્સઅપમાં મેસેજ કરો. આગળ જોઈએ ગણિતનો પાયો તેમજ આઈએમપી બુક. આ બંને બુક પણ તમે વિદ્યાર્થીઓ મંગાવી શકશો. જોઈએ બોર્ડમાં આ પ્રશ્ન બોર્ડવાળાનો ફેવરિટ પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે, બરાબર છે. પી ઓફ એ બી એટલે એ બી અને ઉગમ બિંદુ એટલે કેટલો થાય 0 0. આ બંને વચ્ચેનું અંતર, તો આ બંને વચ્ચેનું અંતર એટલે શું થાય ઓપી વર્ગ બરાબર પહેલામાંથી પહેલું બાદ કરો એટલે એ માંથી 0 બાદ કરો, બીજામાંથી બીજું બાદ કરો તો બી માંથી 0 બાદ કરો એનો વર્ગ. એ માંથી 0 જતો હોય તો અહીંયા એનો વર્ગ વત્તા બી નો વર્ગ, તો બંને વચ્ચેનું અંતર વર્ગ મેળવો. પણ આપણે અંતર જોઈએ બે બાજુ વર્ગમૂળ લઈ લો તો ઓપી બરાબર વર્ગમૂળ એ વર્ગ વત્તા બી વર્ગ, એટલે કે વિકલ્પ નંબર એ શું થશે વર્ગમૂળ એ વર્ગ વત્તા બી વર્ગ, એ આપણો જવાબ થશે. સહેલું છે, થોડીક મહેનત કરો તો તમારું કામ થઈ જશે. બિંદુ -2 -3 નું y અક્ષથી લંબચોરસ. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો -2 -3. હવે જોવાનું તમને શું પૂછ્યું હોય ને એ જોવાનું. અહીંયા તમને પૂછ્યું હોય y અક્ષ થી લંબ અંતર. હવે તમને જે અક્ષથી લંબ અંતર કે ને એના સિવાયનો યામ લઈ લો. y અક્ષ સિવાય એની સામેનો x યામ લઈ લો, બરાબર. તો x યામ રહ્યો ને એ આપણો જવાબ થશે. તો અહીંયા લંબ અંતર કેટલું થશે 2 થશે. પ્રશ્ન થાય સાહેબ માઇનસ ક્યાંય ગયું? તો યાદ રાખવાનું અંતર હંમેશા ધન હોય. અહીંયા લંબ અંતર પૂછ્યું એટલે એ અંતર હંમેશા ધન જ હોય. જો તમને y અક્ષ થી પૂછે ને તો એનો x યામ ધન લઈ લેવાનું. જો તમને x અક્ષ થી પૂછે તો -3 રહ્યું ને એ +3 લઈ લેવાનું. તો અહીંયા y અક્ષ થી કીધું તો એનો x યામ ધન લઈ લેવાનો, તો એનું -2 જવાબ, એટલે આપણો જવાબ કેટલો થશે તો આપણો જવાબ 2 થશે. ચલો આવી રીતના એક લંબચોરસના 3 શિરોબિંદુ દીધા છે. પહેલું છે ઉગમ બિંદુ 0 0. ચલો ઉગમ બિંદુ 0 0 અહીંયા ક્યાંક આવ્યું છે એવું આપણે માની લઈએ. 0 0 અહીંયા છે. એક છે 2 0 એટલે x અક્ષ પરનું બિંદુ માની લઈએ કે અહીંયા 2 0 છે. 0 3 y અક્ષ પરનું બિંદુ એ માની લઈએ કે અહીંયા 0 અને 3 છે. હવે ચોથું શિરોબિંદુ લંબચોરસ છે તો ચોથું શિરોબિંદુ ક્યાં હશે? અહીંયા ક્યાંક હશે. તો આના યામ જોતા હોય તો શું કરવાનું? આ એનો x યામ થયો, આ એનો x યામ થયો અને આ એનો શું થયો y યામ થયો. તો આની કિંમત d 2 3 મળશે, બરાબર છે. આનો x યામ કેટલો થાય તો કે આનો x યામ 2 થાય, આનો y યામ કેટલો થાય 3 થાય. તો આપેલા બિંદુને શું કરવાનું? ગ્રાફ ઉપર દર્શાવી દેવાનું, પછી x ને y યામ મેળવી લેવાનું. તો આપણો જવાબ d 2 3 થશે. તો આપણો જવાબ કયો થશે કે d 2 3 થશે. તો સિમ્પલ છે, તમે આવી રીતના ગ્રાફ દોરી અને મેળવી શકશો. મધ્યબિંદુ. તો મધ્યબિંદુ જોતું હોય તો શું કરવાનું? તો મધ્યબિંદુ એમના એમ જોતા હોય તો પેલાનો પેલા સાથે સરવાળો કરો, x1 + x2 છેદમાં 2. બીજાનો બીજા સાથે સરવાળો કરો એટલે કે y1 + y2 છેદમાં 2. ચલો 3 ને 1 4 ના છેદમાં 2, 1 ને 3 4 ના છેદમાં 2. તો 4 ના છેદમાં 2 એટલે 2 2 એ આપેલ બિંદુના મધ્ય બિંદુના યામ એ 2 2 થશે. તો આપણો જવાબ 2 2 થશે. છેલ્લો પ્રશ્ન. એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપ્યો છે. અહીંયા A B
સી અને ડી આપેલું છે. હવે ઈના શિરોબિંદુ હોય તો એક્સ વત્તા વાય શોધો. તો મિત્રો યાદ રાખો કે એસી નું મધ્યબિંદુ અને બીડી નું મધ્યબિંદુ આ બંનેનું મધ્યબિંદુ એક જ હોય. કોનું કોનું? તો કે એસી નું મધ્યબિંદુ બરાબર બીડી નું મધ્યબિંદુ બંને એક જ હશે. ચલો એસી એટલે કેટલા થયા? તો કે 4 વત્તા 13. તો અહીંયા થશે 13 વત્તા 4 છેદમાં 2 અને 2 વત્તા 5 બરાબર 2 વત્તા 5 છેદમાં 2 બરાબર બીડી નું મધ્યબિંદુ. તો બી એટલે કેટલા છે? તો કે 10 વત્તા x 10 વત્તા x છેદમાં 2 અને અહીંયા 5 વત્તા y 5 વત્તા y છેદમાં 2 થશે. ચલો અહીંયા થશે 13 ને 4 17 છેદમાં 2 અને અહીંયા થશે 2 ને 5 7 ના છેદમાં 2 બરાબર અહીંયા થશે x વત્તા 10 છેદમાં 2 અહીંયા થશે y વત્તા 5 છેદમાં 2. બંનેનો x યામ સરખાવી તો અહીંયા થશે x વત્તા 10 છેદમાં 2 બરાબર 17 ના છેદમાં 2 17 ના છેદમાં 2 બે બાજુથી બગડો બગડો કેન્સલ તો x બરાબર 17 માઇનસ 10 તો x ની કિંમત 7. હવે આની કિંમત આની સાથે સરખાવો તો y વત્તા 5 છેદમાં 2 બરાબર 7 છેદમાં 2. ચલો બંને બાજુથી 2 2 કેન્સલ તો y બરાબર 7 માઇનસ 5 તો y બરાબર 2. તો આ થશે આપણો જવાબ. પ્રશ્ન શું પૂછ્યો છે? બેનો સરવાળો તો અહીંયા x વત્તા y બરાબર 7 વત્તા 2 તો 7 વત્તા 2 એટલે કેટલું આવશે? 9 પણ 9 તો વિકલ્પ છે નહીં. ચલો આપણે જોઈ લઈએ ક્યાં ભૂલ કરીએ છીએ. 13 ને 4 17 2 2 ને 5 7 બાય 2 બરાબર સામે થશે x વત્તા 10 બાય 2 અને હા અહીંયા જો બગડો આવશે. શું આવશે? બગડો આવશે. અહીંયા 2 વત્તા y આવશે એટલે અહીંયા 2 પ્લસ y આવશે. ચલો અહીંયા આપણે ભૂલ કરી છે. અહીંયા આપણે બગડો કરી નાખી. અહીંયા આપણે બગડો કરી નાખી તો 7 માંથી 2 જાય તો 5 તો અહીંયા શું થઈ જશે? તો અહીંયા થશે 7 વત્તા 5 તો 7 ને 5 કેટલા થશે? 12 એટલે આપણો જવાબ કયો થશે? 12 થશે. તો આપણે એક બિંદુ લેવામાં ભૂલ કરી છે. સ્ક્રીનને તમે પોઝ કરી અને લખી શકશો. ચલો તો આગળ ચર્ચા કરીએ પ્રકરણ નંબર 13 કે જે છે આંકડાશાસ્ત્ર. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર. ચલો તો હવે આંકડાશાસ્ત્રમાં યાદ રાખો મધ્યક મધ્યસ્થ બહુલક આ ત્રણમાંથી જો કોઈ પણ બેની કિંમત સમાન આપી હોય તો ત્રીજી મેળવવા નહીં જવાની. ત્રીજી સમાન જ થાય છે. અહીંયા જો x બાર પછી z પછી તો m 25 થાય. કંઈ વિચારવાનું નહીં. સૂત્રમાં મૂકશો તો આ જ જવાબ આવશે. ગણવાનું નહીં. 3 માંથી 2 સમાન હોય એટલે ત્રીજું સમાન જ થાય. કઈ ગણતરી નહીં કરો ડાયરેક્ટ લખી શકાશે. 20 અવલોકનોનો મધ્યક 38 છે. દરેક અવલોકનમાં 6 ઉમેરી તેમાંથી મળતા દરેક પરિણામને 4 વડે ભાગીએ તો મળતા અવલોકનનો મધ્યક કેટલો? હવે આ પ્રકારના દાખલામાં શું કરવાનું? તો અહીંયા મધ્યક કેટલો આપ્યો છે? 38. તો અહીંયા મધ્યક લખો 38. હવે એમાં કેટલા ઉમેરવાના કહે છે? તો કે એમાં 6 ઉમેરવાના કહે છે. હવે મળેલ જવાબને શું કહે? 4 વડે ભાગવાનું કહે તો એને 4 વડે ભાગી દો. આ તમારો જવાબ. નવો મધ્યક આવો કંઈક મળે તો 38 વત્તા 6 કેટલા થાય? 44 છેદમાં 4. 44 ના ભાગથી 11 ચોક 44 છેદમાં 4 4 4 જાય તો આપણો જવાબ કેટલો આવશે? 11. તો અવલોકનનો મધ્યક 11 થશે. તો ટૂંકમાં જે કે નહીં કરી નાખો. 6 ઉમેરવાનું કીધા 6 ઉમેરી દો. 4 ભાગવાનું કીધા 4 ભાગી દો. સાદુરૂપ આપો દાખલો પૂરો. સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક એટલે જે માઇનસ મધ્યસ્થ એટલે બરાબર ખાલી જગ્યા મધ્યસ્થ એટલે અને મધ્યક એટલે x બાર. ચલો z એટલે શું થાય? તો કે z એટલે થાય 3m માઇનસ 2x બાર. આવું કંઈક સૂત્ર છે. ચલો 3m માંથી 1m બાદ કરો તો અહીંયા વધશે 2m માઇનસ 2x બાર. અહીંયા 3m માંથી 1m જાય તો 2m વધશે. બંનેમાંથી બગડો કોમન કાઢો તો અહીંયા m માઇનસ x બાર વધે
તો અહીંયા કેટલા આવશે m માઇનસ એક્સ બાર ને અગર કેટલા છે બગડો તો આપણો જવાબ 2 આવશે. કેટલા આવશે 2. એટલે વિકલ્પ નંબર બી શું થશે તો વિકલ્પ નંબર બી આપણો જવાબ થશે. કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક z તેના મધ્યક કરતા 12 વધુ છે. કેટલા છે 12 વધુ છે. તો પ્રશ્ન એમ પૂછ્યો તો એનો બહુલક મધ્યસ્થ કરતા કેટલો વધુ હશે કે તેનો બહુલક મધ્યસ્થ કરતા કેટલો વધુ હશે. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના પ્રશ્ન છે એના અંતર્ગત તમને એક વસ્તુ કહી દઉં કે અહીંયા તમને સંબંધ કોનો પૂછ્યો બહુલક અને મધ્યસ્થનો પૂછ્યો તો તમારે કરવાનું શું અહીં મધ્યકની જરૂર નથી તો મધ્યકને કાઢી નાખો. તો મધ્યકને કાઢવા માટે એક સૂત્ર છે કે z બરાબર 3m માઇનસ 2x બાર. ચલો 2x બાર ને આ બાજુ લાવો તો પ્લસ થઈ જાય તો 3m માઇનસ z. આને આ બાજુ લઈ ગયા z ને પહેલી બાજુ લઈ ગયા તો x બાર બરાબર 3m માઇનસ z છેદમાં 2. ચલો જ્યાં x બાર દેખાય ને આખા સમીકરણમાં x બાર દેખાણા ત્યાં લખી નાખી 3m માઇનસ z છેદમાં 2 વત્તા 12. હવે આપણે z બરાબર 3m માઇનસ z વત્તા 12 દૂન 24 છેદમાં 2 બરાબર. તો અહીંયા લસા 2 લીધો. હવે બગડો સામે જાય તો ગુણાકારમાં 2z બરાબર 3m માઇનસ z વત્તા 24. ચલો આ માઇનસ z ને આ બાજુ આવો તો પ્લસ થઈ જાય તો 2z વત્તા z બરાબર 3m વત્તા 24. ચલો 2 વત્તા 1 એટલે કેટલા થશે 3z. આ બે માંથી તગડો કોમન કાઢો તો m વત્તા 8. 3 એકા 3 3 અઠા 24. ચલો બે બાજુથી તગડો જશે તો z બરાબર m વત્તા 8. તો બહુલક એ મધ્યસ્થ કરતા કેટલું 8 વધુ છે તો વિકલ્પ નંબર બી કેટલો વધુ છે તો કે 8 વધુ થશે. છેલ્લો પ્રશ્ન મધ્યકના સૂત્રમાં આવતું uy એટલે કેટલું. ચલો મધ્યકના 3 સૂત્ર છે ધારેલો મધ્યક પદ વિચલનની રીતે અને સીધી રીતે. તો એમાં આવતા સંકેત વિશે તમને સમજાવી દઉં કે એમાં uy છે એ આવું કંઈક થશે xi માઇનસ i છેદમાં h બરાબર છે. બીજું આવું ને આવું di તો di ની કિંમત થશે xi માઇનસ a. આ બે યાદ રાખ લેવા બરાબર. પદ વિચલનમાં uy આ છે અને ધારેલ મધ્યકમાં di એટલે xi માઇનસ a છે. તો અહીંયા આપણને uy પૂછાય તો fi માઇનસ a છેદમાં h. આ બંને યાદ રાખજો બંને બોર્ડમાં પૂછાયેલા છે અને હજુ પણ પૂછાઈ શકે બરાબર. એટલે આપણે તૈયારી રહેવા પૂછાય તો આપણા ભાઈ ન પૂછાય તો પણ આપણા ભાઈ. ચલો આગળ. તો વિદ્યાર્થી મિત્રો અક્ષરમ પાઠશાળાની આ 4 બુક વિભાગ એ છે મેથ્સ મંત્ર તમે વોટ્સઅપના માધ્યમથી આ બુક મંગાવી શકો છો. તમે વિડીયો પોઝ કરી અને મોબાઈલ નંબર સેવ કરી લ્યો. એવી ને એવી બીજી બુક આઈએમપી બુક અને ગણિતનો પાયો આ પણ તમે ઘરે બેઠા ગુજરાતના કોઈ પણ ખૂણે મંગાવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા વિભાગ એ અંતર્ગત એમસી તમામ ચેપ્ટરના આપણે પહેલી પરીક્ષાના ગાલા અસાઇનમેન્ટના તમામ પ્રશ્નો જોઈ લીધા. આવતા લેક્ચરમાં શેની વાત કરવાના છે તો આવતા લેક્ચરમાં આપણે વાત કરવાના છે બધી જ ખાલી જગ્યા હાગમટે બધી જ ખાલી જગ્યા એક જ લેક્ચર 4 લેક્ચર આવશે એ જોઈ નાખશો એટલે પહેલી પરીક્ષા તમારી સુપર જશે એની ખાતરીમાં બરાબર. પણ એના માટે તમારે ડેડિકેશન જોશે તમારે પ્રશ્ન સોલ્વ કરવા પડશે. પણ એ 4 વિડીયો જોઈ નાખશો ને એટલે તમારું ઘણું બધું કામ સહેલું થઈ જશે આની ખાતરીમાં બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતના આપણે અવનવા ટોપિક સાથે અવનવી ગણિતની વિવિધ વસ્તુઓ સાથે મળતા રહીશું. તો એના માટે તમારે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે. સાથે સાથે તમારા મેક્સિમમ મિત્રો સુધી આપણી આ ચેનલને મોકલો કે જેથી તે પણ આનો લાભ લઈ શકે. ધન્યવાદ. જય હિન્દ. જય ભારત.